टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બીઝેડના ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને વધુ કેટલાક ખુલાસાઓ થયા છે। બ્લેકના નાણાં વ્હાઇટ કરવા ભૂપેન્દ્ર અનેક હથકંડા અપનાવતો હતો। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કપાસના ખોટા બિલ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। કપાસનું ઉત્પાદન કે વેચાણ ન કર્યું હોય તે છતાં પણ તેણે બિલ બનાવ્યા। ધોરાજીની કોટન મિલના નામનો ઉપયોગ કરી અને પોતાના નામે બિલ બનાવ્યા। ક્રિપ્ટોકરન્સીમાં પણ ભૂપેન્દ્રસિંહે કરોડો રૂપિયા રોક્યા હોવાનો ખુલાસો થયો છે। Binance અને વજુરેક્સ જેવા એક્સચેન્જમાં ક્રિપ્ટોકરન્સીમાં તેણે રોકાણ કર્યું। એક્સચેન્જ આઈડીની તપાસ કરતા 19 કરોડ રૂપિયા જમા હોવાનું પણ ખુલ્યું છે। એવું પણ સામે આવ્યું છે કે 4 ડિસેમ્બરના પુરાલ ગામ નજીક સનલાઇટ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં રેડ કરતા આરોપીએ પોતાના મળતિયાઓને મોકલી અને ઓફિસમાં તોડફોડ પણ કરાવી હતી। તો એક બાદ એક જે ખુલાસાઓ છે તે પણ થઈ રહ્યા છે। બ્લેકના નાણાં વ્હાઇટ કરવા ભૂપેન્દ્ર અનેક હથકંડા પણ અપનાવતો હતો અને આ જ કૌભાંડીએ કપાસના ખોટા બિલ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। તેણે કપાસનું ઉત્પાદન કે વેચાણ ન કર્યું હોવા છતાં પણ જે ખોટા બિલ છે તે બનાવવામાં આવ્યા હતા અને તેની સાથે જ પોતાના નામનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો। કરોડો રૂપિયા રોક્યા હોવાનો પણ ખુલાસો થયો છે। બિનાન્સ અને વજુર જેવા એક્સચેન્જમાં ક્રિપ્ટોકરન્સીમાં તેણે રોકાણ કર્યું છે। એક્સચેન્જ આઈડીની તપાસ કરતા 19 કરોડ રૂપિયા જમા થયા હોવાનું પણ ખુલ્યું છે। સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે। જયેશ, બીઝેડના આ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને કેટલાક ખુલાસાઓ અત્યારે થઈ રહ્યા છે, શું વધુ માહિતી? હજી જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી છે ને તેમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા જે એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું છે તેમાં અનેક એવી બાબતો સામે આવી છે કે જેનાથી એ આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે જે પૈસાઓ બ્લેકના આવતા હતા તેને વ્હાઇટ કરવા માટે તે અનેક પ્રકારના હથકંડા છે તે અપનાવતો હતો। જેમાંથી કેટલીક એવી વિગતો પણ સામે આવી રહી છે કે તેમણે ક્રિપ્ટોકરન્સીમાં પણ છે તે રોકાણ કર્યું હતું। બિનાન્સ અને વજીરેક્સ નામ જેવા જે એક્સચેન્જો આવેલા છે તેમાં તેમણે ક્રિપ્ટોકરન્સીમાં છે તે નાણાં રોક્યા હતા। જે આઈડી એક સીઆઈડી ક્રાઇમને હાથે લાગી છે એ આઈડીમાં 19 કરોડ રૂપિયા છે તે મૂકવામાં આવ્યા હતા। એ વાત અત્યારે સામે આવી રહી છે કે 19 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા ને સાથે 21 કરોડ જેટલી રકમ છે તે વિડ્રો પણ કરવામાં આવી છે। સાથે ધોરાજીની એક કોટન મિલ છે તેના પણ કેટલાક બિલો છે તે સીઆઈડી ક્રાઇમને મળ્યા છે કે જેમાં ભૂપેન્દ્ર પટેલે કપાસનું ઉત્પાદન કે વેચાણ નથી કર્યું તેમ છતાં પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામના બિલો છે તે બનાવવામાં આવ્યા છે। એટલે કરોડો રૂપિયાના આ પ્રકારના વહીવટો છે તે સામે આવ્યા છે। જે ગ્રોમોર એજ્યુકેશન સંસ્થા ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે થયેલી છે તેમાંથી પણ તેમણે 10 કરોડ રૂપિયાની લોન છે તે મોર્ગેજ લીધી હતી અને ત્યારબાદ એ રકમ છે તે અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ હોવાની પણ વિગતો સીઆઈડી ક્રાઇમને સાથે લાગી છે। સાથે એક મહત્વની વાત એ છે કે 4 ડિસેમ્બરના રોજ જ્યારે સીઆઈડીની ટીમ છે તે તપાસ કરવા માટે પહોંચી હતી ત્યારે એ પુરાલ ગામ છે તે નજીકમાં સનલાઇટ કોમ્પ્લેક્સ આવેલું છે ને એ દુકાનોમાં રેડ કરતા એ વાત સામે આવી હતી કે આ તમામ ઓફિસો છે તે બીઝેડની છે અને ત્યારબાદ રેડ ચાલી રહી હતી દરમિયાન જ આરોપીએ પોતાના મળતિયાઓને મોકલી અને ત્યાં ઓફિસમાં તોડફોડ પણ કરાવી અને ત્યારબાદ કોમ્પ્યુટર જેવા સાધનો છે તે પણ લઈ ગયા હોવાની વિગત છે તે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ રજૂ કરી છે। એટલે ભૂપેન્દ્રસિંહના એક બાદ એક આ પ્રકારના કારનામાઓ છે તે સામે આવી રહ્યા છે ને કુલ 307 કરોડ રૂપિયાનો જે લેણદેણ થઈ હોવાની વાત છે તે સીઆઈડી ક્રાઇમને હાથ લાગી છે ને તે તમામ પુરાવા અને વાતો છે તે આજે કોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવી છે। આભાર જયેશ તમામ જાણકારી માટે।